વાત મહિલા સાથે દુષ્કર્મ કરતા તાંત્રિકની। સુખ શાંતિ આવશે કહી ના આચર્યું દુષ્કર્મ। કઈ રીતે પકડાયો નરાધમ? નરાધમ તાંત્રિક ફરી પકડાયો છે। મહિલાને વિશ્વાસમાં લઈ ઘરમાં સુખ શાંતિ આવશે તેવી વાતો કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ગઈ તારીખ 10/1/2025 રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મનો બનાવ બનવા પામેલો હતો, જેમાં ફરિયાદીના ઘરમાં સુખ શાંતિ થશે એવી લાલચ આપી અને આ કામના આરોપી રણજીત બધાભાઈ પરમારે દુષ્કર્મ કરેલું હોય એ બાબતનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો, જે આગળની તપાસમાં આ કામના આરોપીની કેશોદ પોલીસ સ્ટેશને કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપીનું નામ કઈ રીતની બેનને લલચાવવામાં આવ્યા છે? આરોપી રણજીતભાઈ બધાભાઈ પરમાર છે, જેઓ તાંત્રિક વિધિ કરી અને એમને લલચાવેલ કે ભાઈ તમારા ઘરમાં સુખ શાંતિ આવશે ને એવી બધી લાલચ આપેલી હતી અને ત્યારબાદ એના પર બળજબરીથી દુષ્કર્મ કરેલું હતું। મહિલાને મારવાની વાત એમાં થપ્પડ મારેલો કેસ છે, એ હકીકત છે। અન્ય કોઈ સામેલ છે એક આરોપી? હા, એ અંગેની આગળની તપાસ હાથ ધરેલી છે। આ કેસ કઈ નવો નથી। આ પહેલા પણ તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ થઈ ચૂક્યા છે। સમગ્ર કેસમાં પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક, જૂનાગઢ।